નમસ્કાર ગુજરાત હવામાન સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજે 29 ઓગસ્ટ અને આજે વાર થયો છે શુક્રવાર। આજે વરસાદનો નવો રાઉન્ડ છે જોવા મળશે મિત્રો। ગુજરાત રાજ્યમાં હવે ઓગસ્ટ મહિનાના છેલ્લા 3 દિવસ બાકી છે તો ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર હજી પણ ધોધમાર વરસાદ પડવાને લઈને એક નવી મોટી આગાહી કરવામાં આવી રહી છે। આજના વિડીયોની અંદર તમને જણાવી દઈએ વરસાદના જે સમાચાર છે હવામાન સમાચાર જે આપણે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની સિસ્ટમ બની છે એ અત્યારે મુંબઈ અને મહારાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે। ભારેથી અતિ ભારે વરસાદ મિત્રો હજી પણ ગુજરાત રાજ્યમાં જોવા મળશે। આ સાથે વરસાદનો એક નવો રાઉન્ડ પણ ગુજરાત રાજ્યમાં જોવા મળશે જેમાં 29 ઓગસ્ટથી લઈને 31 ઓગસ્ટ વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસાનો આ ઓગસ્ટ મહિનાનો છેલ્લો રાઉન્ડ છે જોવા મળવાનો છે। સાથે મિત્રો વરસાદનું જોર વધશે એમની સાથે સાથે વરસાદના વિસ્તારોની પણ આપણે વાત કરીએ તો ગુજરાત રાજ્ય સુધીના વિસ્તારો છે કે તેમાં વરસાદ હજી પણ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। આજથી મિત્રો વહેલી સવારથી ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ પડ્યો છે। બપોરે પણ ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદ પડશે અને સાંજ સુધી વરસાદ જોવા મળશે એની એક મોટી આગાહી છે આપણે જાણીશું। સાથે આવતીકાલે પણ ગુજરાતના કેટલાય વિસ્તારોની અંદર વરસાદ છે એ જોવા મળવાનો છે। તો મિત્રો આવતીકાલે 30 ઓગસ્ટ અને 30 ઓગસ્ટથી ગુજરાતની અંદર વરસાદનું નક્ષત્ર છે એ બદલાણું છે। હવે એક નવું નક્ષત્ર શરૂ થશે એટલે કે પૂર્વ ફાલ્ગન નક્ષત્ર છે એ આજથી બેસી ગયું છે અને આ નક્ષત્રની અંદર ચોમાસાના વરસાદનો લગભગ 4% જેટલો વરસાદ છે એ હવે આ નક્ષત્રની અંદર પડશે। એટલે ગુજરાત રાજ્યમાં અત્યારે ટોટલ 75% જેટલો વરસાદ પડ્યો છે અને આ નક્ષત્રની અંદર જે વરસાદ પડશે એટલે કે લગભગ 80% જેટલો વરસાદ ગુજરાત રાજ્યની અંદર આ સિઝનનો પડી જશે। હવે આ પૂર્વ ફાલ્ગન નક્ષત્ર મિત્રો કઈ તારીખથી કઈ તારીખ સુધી ચાલશે તો એ તમને જણાવી દઈએ તો 29 ઓગસ્ટથી લઈ અને આ નક્ષત્ર છે એ મિત્રો 13 સપ્ટેમ્બર સુધી ચાલવાનું છે। એટલે કે સપ્ટેમ્બર મહિનાની 13 તારીખ સુધી છે એ ગુજરાત રાજ્યમાં હજી પણ વરસાદ જોવા મળશે। તો આ પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર છે એ મિત્રો ચાલુ થશે એટલે પૂર્વ નક્ષત્રની શરૂઆત થશે અને મિત્રો આ નક્ષત્રની અંદર વરસાદ છે એ વધારે પડતો હોય છે। બપોર પછી વરસાદની શરૂઆત થતી હોય છે તો એ પ્રમાણે મિત્રો પૂર્વ નક્ષત્રની અંદર વરસાદ પડવાના સંકેતો છે એ સારા જોવા મળી રહ્યા છે। અને મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર પણ ખાસ કરીને 1 થી લઈ અને 13 સપ્ટેમ્બરની વચ્ચે ગુજરાતની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદ પડવાને લઈને શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે। આ સાથે બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ બની છે એનો ઘેરાવો અત્યારે મધ્ય ભારત તરફ પહોંચી ગયો છે। અગાઉ પણ આપણે માહિતી મેળવી હતી કે ગુજરાત રાજ્ય ઉપર વરસાદની 2 સિસ્ટમો છે એ સક્રિય થઈ ગઈ છે। એક બંગાળની ખાડીની અંદર અને એક દક્ષિણી ભારતના જે મુંબઈ થી લઈ અને કેરળ સુધીના જે દરિયાઈ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું છેલ્લા 2 દિવસથી એ વાદળછાયા વાતાવરણની વચ્ચે વરસાદની સિસ્ટમ બની છે અને એ સિસ્ટમ અને અરબ સાગરની સિસ્ટમ આ બંને સિસ્ટમો ભેગી થઈ અને અત્યારે એક મુંબઈ મહારાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક સિસ્ટમ બની ગઈ છે। તો એ વરસાદ પણ પડશે અને 29 તારીખથી ગુજરાત રાજ્યની અંદર કયા કયા જિલ્લાઓની અંદર વધારે પડતો વરસાદ પડશે એ જાણીશું। સાથે આવતીકાલે એટલે કે 30 ઓગસ્ટના રોજ ગુજરાત રાજ્યની અંદર ભારેથી અતિ ભારે પવનો પણ ફૂંકાવાના છે। કયા જિલ્લાઓની અંદર છે એ વાવાઝોડા સાથેના પવનો ફૂંકાવાના છે એની પણ આગાહી તમને આજના વિડીયોની અંદર જણાવી દઈશું। ખાસ કરીને મિત્રો દરેક આગાહી અને દરેક માહિતી જણાવીએ તે પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી આ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા દરેક વોટ્સઅપ ગ્રુપ ફેસબુક ગ્રુપમાં દરેક મિત્રો સુધી આજનો વિડીયો શેર કરી દેજો। આપણે મિત્રો વિડીયોના શરૂઆતમાં જે પૂર્વ ફાલ્ગન નક્ષત્રની વાત કરી છે એ નક્ષત્ર પહેલાં ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ચોમાસાની સ્થિતિ છે ફરી વખત મજબૂત બની છે એની માહિતી તમને જણાવી દઈએ તો અત્યારે તમે સેટેલાઇટ પિક્ચરમાં જોઈ શકો છો ગુજરાત રાજ્ય ઉપર અત્યારે ભારેથી અતિ ભારે વાદળો ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે। વાદળોના ઘેરાવા સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર ભયંકર પૂરની સ્થિતિ આવી શકે એ માટેના 5 ઇંચથી લઈને 10 ઇંચ સુધીના વરસાદ પડશે એ માટેની આગાહી અને સમાચાર મળી રહ્યા છે। જે હવામાન સમાચાર અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા આપવામાં આવ્યા છે। ગુજરાત રાજ્ય માટે આ જે સમાચાર આપવામાં આવ્યા છે એના પહેલાં પણ કહેવામાં આવી રહ્યું હતું કે ઓગસ્ટ મહિનાના અંતિમ દિવસો છે એ ખાલી નથી જવાના, ભારે રહેવાના છે। ગુજરાત રાજ્ય માટે ખાસ કરીને આ દિવસો છે એમાં વરસાદ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। તો અત્યારે પણ
29 ઓગસ્ટ આજે થઈ ગઈ છે અને આજે શુક્રવાર થઈ ગયો છે। બપોર પછી અને સાંજ સુધીના હવામાન સમાચાર આપણે એક વખત છે એ નજર નાખી દઈએ તો અત્યારે ગુજરાત રાજ્યમાં દરેક જિલ્લાઓની અંદર વરસાદીય સિસ્ટમ છે જોવા મળી છે, એટલે કે આજ બપોરથી દરેક જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ પણ છે, કાળા ડિબાંગ વાદળોનો ઘેરાવો પણ છે જોવા મળી રહ્યો છે। સાથે વરસાદની જે સ્થિતિ છે એ મજબૂત બની ગઈ છે, એટલે કે ગુજરાત રાજ્ય ઉપર જે સ્થિતિ વરસાદની અવારનવાર જોવા મળે છે એના કરતાં અત્યારની વરસાદની સિસ્ટમ છે એ ખૂબ જ ભયંકર જોવા મળી રહી છે, કારણ કે અરબ સાગરમાંથી ઘણા બધા પવનો ફૂંકાઈને આવી રહ્યા છે। બીજી બાજુ જોવા જઈએ તો અરબ સાગરના પવનોની સાથે મિત્રો મધ્ય ભારતના જે વિસ્તારો છે જેમાં મુંબઈ છે, મહારાષ્ટ્ર છે, આંધ્રપ્રદેશ છે, સાથે સાથે મિત્રો છત્તીસગઢ છે, આવા જે રાજ્યો છે એ રાજ્યોમાં વરસાદ જે પડ્યો હતો એ વરસાદની સ્થિતિ ગુજરાત તરફ આગળ વધી હતી, એટલે કે પશ્ચિમી ભારત તરફ આગળ વધી હતી, એનો પણ ઘેરાવો વાદળછાયા વાતાવરણ સ્વરૂપે છે એ ગુજરાત સુધી પહોંચ્યો, એટલે કે એની સ્થિતિ પણ મજબૂત થઈ। બીજા નંબરની અંદર મિત્રો અત્યારે કેરળ સુધીના વિસ્તારોમાંથી, એટલે કે દક્ષિણી ભારતના વિસ્તારોની અંદર જે વરસાદ જોવા મળી રહ્યો હતો 25 તારીખ પછી આ વિસ્તારોની અંદર વરસાદનું જોર વધ્યું હતું, તો એ સિસ્ટમ જે બની હતી એ સિસ્ટમ પણ મુંબઈ નજીક આવી ગઈ છે અને એ સિસ્ટમનો ઘેરાવો પણ દક્ષિણ ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે એ વરસાદનું જોર વધારતો જોવા મળી રહ્યો હતો, એટલે દક્ષિણ ગુજરાતમાં પણ જે વાદળછાયું વાતાવરણ હતું એ વચ્ચે વરસાદનું જોર અતિ ભયંકર છે એ સાબિત થયું છે। તો આમ ગુજરાત રાજ્ય ઉપર છે વરસાદની સ્થિતિ મજબૂત થઈ ગઈ છે। છેલ્લા 2 થી 3 દિવસની આગાહી કરવામાં આવી રહી હતી, અંબાલાલ પટેલે પણ આગાહી કરી હતી અને જે પરેશભાઈ ગોસ્વામી છે હવામાન નિષ્ણાત એમને પણ આગાહી કરી હતી કે ગુજરાત રાજ્યમાં 29 તારીખ પછી, એટલે કે 29 ઓગસ્ટથી લઈ 31 ઓગસ્ટ વચ્ચે, એટલે કે આ જે 4 દિવસોનો સમયગાળો છે એ ભારેથી અતિ ભારે રહેવાની પૂરેપૂરી સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી હતી। હવે મિત્રો વરસાદની સ્થિતિ તો જોઈ છે, પરંતુ એક વાવાઝોડા અંગે તમને એક નાની એવી માહિતી આપી દઈએ તો અત્યારે ખાસ કરીને પેસિફિક હિન્દ મહાસાગરના દરિયાકાંઠાના વિસ્તારો છે આપણે અવારનવાર જોતા હોઈએ છીએ કે પેસિફિક હિન્દ મહાસાગરની અંદર ઓગસ્ટ મહિનાની અંદર છે એ વાવાઝોડાની સિઝન ગણવામાં આવે છે, એટલે તે દરિયાકાંઠાના વિસ્તારો જેમાં વિયેતનામ છે, સાથે થાઈલેન્ડ છે, મ્યાનમાર છે, તો આ જે દેશો છે એ દેશોના જે દરિયાકાંઠાના વિસ્તારો છે ત્યાં અવારનવાર વાવાઝોડા છે એ જોવા મળતા હોય છે। આ વખતે પણ ઓગસ્ટ મહિનામાં પણ 2 થી 3 વાવાઝોડા છે એ આ પેસિફિક મહાસાગરની અંદર જોવા મળી રહ્યા છે। એક વાવાઝોડું છે કાંજીકી છે, એક વાવાઝોડું છે એ કોઈકોન છે અને હવે નવું એક વાવાઝોડું જે ઉત્પન્ન થઈ રહ્યું છે એનું નામ 20 આપવામાં આવ્યું છે, એટલે કે આ જે વાવાઝોડાની અસરો છે એ મ્યાનમાર અને થાઈલેન્ડ સુધી તેમજ વિયેતનામ સુધીના જે દેશોમાં જોવા મળે તો એ વરસાદની સિસ્ટમ છે એ વાવાઝોડા સ્વરૂપે આગળ વધતી હોય તો એ પણ બંગાળની ખાડી તરફ આવતા છે એ વાર નથી લાગતી। તો અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે 20 નામનું જે વાવાઝોડું અહીંયા સક્રિય થઈ રહ્યું છે એ હવે થાઈલેન્ડ, વિયેતનામ તેમજ મિત્રો મ્યાનમાર તરફ આગળ વધી અને બંગાળની ખાડી તરફ આગળ આવતું છે જોવા મળી રહ્યું છે। તમે આ રીતનો એક ટ્રેક છે એ જોઈ શકો છો। તમને ફરી વખત ટ્રેક છે એ દર્શાવી દે તો આ જે ટ્રેક અત્યારે દર્શાવવામાં આવી રહ્યો છે એ ટ્રેકની અંદર તમને ખાસ માહિતી પણ આપવામાં આવી છે કે જે વાવાઝોડું આવવાનું છે એ વાવાઝોડું અત્યારે કઈ દિશા તરફથી ગતિ કરી રહ્યું છે, તો આ એક ટ્રેક તમે નક્કી કરી લેજો। એ ટ્રેકના અનુસાર જ આ વાવાઝોડું છે એ ચાલતી ગતિ દર્શાવવામાં આવી રહી છે, અથવા તો આ ટ્રેકમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થઈ શકે, પરંતુ બંગાળની ખાડી તરફ આવતા આ વાવાઝોડાને છે 4 થી 5 દિવસનો સમય લાગે છે। તો મિત્રો આજે 29 ઓગસ્ટ થઈ છે, તો 29 ઓગસ્ટના 5 દિવસ પછી જોઈએ તો લગભગ 4 સપ્ટેમ્બર આજુબાજુ છે એ આ વાવાઝોડું મ્યાનમારના દેશ તરફ આગળ આવી જશે। વિયેતનામ થઈ અને આ વાવાઝોડું મ્યાનમાર તરફ આવે તો મ્યાનમારમાં જો આ વાવાઝોડાની ગતિ વધારે હોય અથવા તો આ વાવાઝોડું સક્રિય હોય તો એ છે એ બંગાળની ખાડી તરફ પહોંચતા વાર નથી લાગતી, અને જ્યારે પણ આ વાવાઝોડું બંગાળની ખાડી સુધી પહોંચી જાય એટલે મિત્રો આપણે એવું ફાઇનલ ગણી લેવાનું કે ભારત દેશની અંદર ચોમાસાની સિસ્ટમ અથવા તો વરસાદની સિસ્ટમ છે એ હજી ડબલ વધુ મજબૂત થઈ જાય, કારણ કે જે વાવાઝોડું બંગાળની ખાડીમાં પહોંચે તો એમાં બંગાળની ખાડીમાં અવારનવાર છે લો પ્રેશર સિસ્ટમો બનતી હોય છે। હવે લો પ્રેશર સિસ્ટમો બને એની અંદર જો વાવાઝોડું સક્રિય હોય તો સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ છે એ બંગાળની ખાડીમાં બની જાય। બંગાળની ખાડીમાં જ્યારે પણ સાયક્લોનિક સર્ક્યુલેશનની સિસ્ટમ બની જાય એટલે મિત્રો એવું ફાઇનલ થઈ જાય છે કે ભારત દેશના પૂર્વ ભાગના વિસ્તારોની અંદર, એટલે કે તેમાં ઓડિશા છે, ભુવનેશ્વરમ છે, વિશાખાપટ્ટનમ છે, વિજયવાડા છે, સાથે સાથે
દાહોદ, ઢાકાના વિસ્તારો છે, બાંગ્લાદેશના વિસ્તારો છે, તો આ જે ભારત દેશના નજીકના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ ખૂબ વધારે સારી પડતી જોવા મળે. એટલે કે વરસાદનું જોર છે એ આ દેશના વિસ્તારો સુધી છે એ વધતું જોવા મળી શકે. તો એ પ્રકારની આગાહી છે એ કરવામાં આવતી હોય છે. તો એ વાવાઝોડું જો બંગાળની ખાડી તરફ પહોંચી જશે તો વાવાઝોડાની અસર પણ છે લગભગ તો દર્શાવવામાં આવી નથી, પરંતુ જો આ રીતના સ્થિતિ રહેશે તો વાવાઝોડાની અસર પણ ગુજરાત રાજ્ય તરફ અસર પહોંચાડે અથવા તો ગુજરાત રાજ્ય તરફ આગળ વધે એ પ્રકારની આવી શકે. પરંતુ અત્યારે તો જે માહિતી અને આગાહી મળી રહી છે એમાં ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર છે એ હલચલ જોવા મળી રહી છે. બીજી બાજુ જોવા જઈએ તો વાદળછાયા વાતાવરણ વચ્ચેની પણ આગાહી તમને સાથે સાથે જણાવી દઈએ. તો વાદળછાયા વાતાવરણની અંદર અત્યારે તમે જોઈ શકો છો એ પ્રમાણે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાદળછાયું વાતાવરણ છે એ વાતાવરણ અત્યારે કાળા ડિબાંગ વાદળો સાથેનું વાતાવરણ દર્શાવવામાં આવી રહ્યું છે. એટલે કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારો જેમાં ભાવનગરથી લઈ અને અલંગ, મહુવા, ગીર સોમનાથ, ઉના, વેરાવળ, જૂનાગઢ, જામનગરના વિસ્તારો હોય, દ્વારકા, સલાયા તેમજ બેટ દ્વારકાના વિસ્તારો હોય, પોરબંદરના જે વિસ્તારો છે આ વિસ્તારોની અંદર વરસાદની સ્થિતિ છે એ વાદળના ઘેરાવા સ્વરૂપે છે દર્શાવવામાં આવતી હોય છે. એટલે કે વાદળોનો ઘેરાવો જે રીતના બન્યો હોય એ પ્રકારની સ્થિતિ છે દર્શાવવામાં આવતી હોય. તો એ જ સ્થિતિ છે એ અત્યારે વાદળછાયા વાતાવરણ વચ્ચેની સ્થિતિ 29 તારીખના રોજ અને 30 તારીખના રોજ વધારે પડતી જોવા મળી રહી છે. એટલે કે કાળા ડિબાંગ વાદળો દિવસે પણ જોવા મળી રહ્યા છે, જેના ભાગરૂપે વધારે એવી માહિતી મળી રહી છે કે ગુજરાત રાજ્યમાં હજી પણ પૂરબ નક્ષત્રના જે વરસાદ છે એ નક્ષત્ર નવું બેસ્યું, એટલે નવા નક્ષત્રના વરસાદ છે એ અતિ ભારે દર્શાવવામાં આવે છે. અને પૂરબ નક્ષત્રની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ પડતો હોય છે, એની પણ માહિતી અવારનવાર છે એ જાણવા મળી રહી છે. તો આ પ્રકારની અત્યારે આગાહી છે કરવામાં આવી રહી છે. ગુજરાત રાજ્ય ઉપર ચોમાસાની સ્થિતિ છે એ પણ મજબૂત થઈ ગઈ છે. અને આ નક્ષત્ર છે એ હજી પણ ગુજરાત રાજ્ય તરફ વરસાદનું જોર તો વધારતું જોવા મળી રહ્યું છે, પરંતુ એ સાથે ગુજરાતના ઉત્તર ભાગના જે જિલ્લાઓ છે જ્યાં મિત્રો પંજાબ, રાજસ્થાન અને ખાસ કરીને પંજાબ રાજસ્થાનથી રહી અને દ્વારકા સુધીના જે વિસ્તારો છે, કચ્છ લાગુ સુધીના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે જે વરસાદનો ઘેરાવો બન્યો છે એ ઘેરાવાની વચ્ચે વરસાદની સ્થિતિ છે એ મજબૂત બની અને અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે ધોધમાર વરસાદ પડ્યો હતો એ ધોધમાર વરસાદની કારણે અત્યારે મિત્રો છેલ્લા 24 કલાકની આગાહી એવી મળી રહી છે કે પંજાબમાં પણ ભારેથી અતિ ભારે વરસાદનો જે ઘેરાવો છે એ બન્યો છે. પંજાબની અંદર છે એ ધોધમાર વરસાદ પડ્યો છે, પૂર જેવી સ્થિતિ પંજાબમાં પણ જોવા મળી રહી છે. એ પ્રકારની આગાહી અત્યારે માહિતી સ્વરૂપે મળી રહી છે. તો એ જ વરસાદનો ઘેરાવો છે રાજસ્થાન તરફ આવશે અને રાજસ્થાનના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર, એટલે લગભગ તો રાજસ્થાનમાં છે એ દરિયાકાંઠો કચ્છ લાગુનો વિસ્તાર હોય, પંજાબથી લઈ અને કરાચી સુધીના વિસ્તારો હોય, તો એ જે દરિયાકાંઠાના જે કહી શકાય કે એ સીમા લાગુ પડતી હોય એ સીમાની અંદર વરસાદનું જોર છે એ વધારે જોવા મળતું હોય છે. તો આ પ્રકારે એક ખાસ કરીને વાતાવરણની અંદર છે એ ધોધમાર ઘેરાવા સાથે વરસાદના જે અનુમાન દર્શાવવામાં આવી રહ્યા છે એ પ્રકારની માહિતી પણ મળી રહી છે કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે લો પ્રેશર સિસ્ટમનો ઘેરાવો મજબૂત બન્યો એ લો પ્રેશરનો ઘેરાવો છે એ દક્ષિણ ગુજરાત, મુંબઈ અને મહારાષ્ટ્ર સુધીના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ ખાસ મોટી અસર પહોંચાડતો જોવા મળી શકે છે. એટલે કે આ વરસાદની સિસ્ટમ છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો અને મુંબઈ મહારાષ્ટ્ર બોર્ડર લાગુના દરિયાકાંઠાના વિસ્તારોને છે એ અસર પહોંચાડશે. અને એમાં પણ વાતાવરણની જે સ્થિતિ છે એ ખાસ મોટી અસર છે એ દર્શાવવામાં આવતી હોય છે, કારણ કે અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જે વાતાવરણ વરસાદ સ્વરૂપે જે જોવા મળે છે એમાં લો પ્રેશર સિસ્ટમ પણ બનતી હોય. બંગાળની ખાડીની અંદર જે મિત્રો સાયક્લોનિક સર્ક્યુલેશન સુધીની જે સિસ્ટમ બને એની અતિ ઓછી અરબ સાગરની અંદર છે એ સિસ્ટમો બનતી હોય છે. પરંતુ આ વખતે ઓગસ્ટ મહિનાની અંદર છે એ અરબ સાગરના દરિયાકાંઠાની અંદર સૌથી વધારે સિસ્ટમો બની છે, જેને કારણે ગુજરાત રાજ્યની અંદર પણ વરસાદીય રાઉન્ડ છે એ જોવા મળવાનું છે. અને આ વરસાદીય રાઉન્ડના ઘેરાવા સાથે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર વરસાદનો જે નવો રાઉન્ડ છે એ ઓગસ્ટ મહિના માટે જે શરૂ થઈ ગયો છે, તો એ ઓગસ્ટ મહિના માટેનો વરસાદ છે એ હજી પણ બંગાળની ખાડી સુધી છે એ પહોંચતો જોવા મળી રહ્યો છે. એટલે કે અરબ સાગરના વિસ્તારોની અંદર પણ આ જે ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે અને એના જ કારણે ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર છે
એ વાતાવરણની અસર છે એ જોવા મળી રહી છે। આ વાતાવરણની અસર છે મિત્રો ગુજરાતના અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારથી લઈ અને પૂર્વના વિસ્તારો સુધી છે એ જોવા મળી રહી છે, જેના કારણે અવારનવાર માહિતી મળી રહી છે કે ગુજરાતમાં હજી પણ ચોમાસાનો જે રાઉન્ડ છે એ જોવા મળશે। અરબ સાગરના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદી રાઉન્ડ છે એ જોવા મળશે, જેને કારણે મિત્રો હજી પણ ગુજરાત રાજ્ય માટે છે એ 5 સપ્ટેમ્બર સુધી છે એ વરસાદી રાઉન્ડના ઘેરાવા છે એ જોવા મળી રહ્યા છે। તો આ જે સિસ્ટમ અત્યારે બની રહી છે એ સિસ્ટમ આવનારા દિવસો સુધી ચાલવાની છે અને એની પણ માહિતી આવી ગઈ છે કે ગુજરાત રાજ્ય ઉપર જે વરસાદની સ્થિતિ છે એ જોવા મળે એના કરતાં વરસાદી રાઉન્ડ છે એ અરબ સાગરના દરિયાકાંઠાની અંદર જો જોવા મળે તો ભેજનું પ્રમાણ પણ વધે અને પવનની ગતિ જે વધતી હોય એ પવનની ગતિ સાથે ઘણા બધા જિલ્લાઓની અંદર ભારેથી અતિ ભારે જોર છે એ વરસાદનું જોવા મળે છે, જેમાં દક્ષિણ ગુજરાતના સુરત છે, વલસાડ છે, દમણ, દાદરનગર હવેલી સાથે સાથે આહવા તેમજ તાપી છે, નવસારી છે, વ્યારાના વિસ્તારો હોય આ જિલ્લાઓની અંદર છે વરસાદનું જે રૌદ્ર સ્વરૂપ છે એ દર્શાવવામાં આવી રહ્યું છે, એટલે કે સારામાં સારો વરસાદ છે એ પડવાને લઈને આગાહીઓ કરવામાં આવી રહી છે। બાકી ગુજરાત રાજ્ય ઉપર સ્થિતિ છે એ ચોમાસાની પણ મજબૂત નથી અને અરબ સાગરની દરિયાકાંઠાના વિસ્તારોની છે એ સ્થિતિ પણ મજબૂત નથી। તમને ઘેરાવો બતાવી દે તો અત્યારે આ જે ઘેરાવો છે એ મુંબઈથી લઈ અને કેરળ સુધી, જેમાં બેંગ્લોર, બેંગલવી, મુદ્રાઈ સાથે સાથે ચેન્નઈ, પોંડુચેરીના જે વિસ્તારો છે એ વિસ્તારોની જે સ્થિતિ મજબૂત થઈ છે એ સ્થિતિના કારણે વરસાદનો જે ઘેરાવો છે એ જોવા મળી રહ્યો છે, એ જ વાતાવરણ છે એની અસર દર્શાવવામાં આવી રહી છે। તો આ પ્રકારને અત્યારે વરસાદી ઘેરાવો છે એ સિસ્ટમનો ટ્રફ લાઇન મજબૂત થયો છે એના કારણે દર્શાવવામાં આવી રહ્યો છે। તો આ વરસાદની સ્થિતિ છે હજી પણ મજબૂત થશે અને બંગાળની ખાડીથી લઈ અને અરબ સાગરના દરિયાકાંઠા વચ્ચેની જે સ્થિતિ છે એ પણ મજબૂત થઈ છે, જેને કારણે હજી પણ ગુજરાત રાજ્યમાં ધોધમાર વરસાદ પડવાને લઈને આગાહીઓ જે કરવામાં આવી રહી છે, આગાહીઓના ભાગરૂપે વાતાવરણની અંદર જે અસર છે એ બદલાણી છે અને આ વાતાવરણીય અસરનો ઘેરાવો છે એ પણ મજબૂત થયો છે। તો આ પ્રકારની અત્યારે આગાહી અને માહિતી છે કરવામાં આવી રહી છે કે હજી પણ ગુજરાત રાજ્યમાં સપ્ટેમ્બર મહિનાના 15 દિવસ સુધી છે એ વરસાદનું જોર વધારે જોવા મળશે અને આ વરસાદનું જોર છે એ સપ્ટેમ્બર મહિનાની 15 તારીખ સુધી ચાલશે અને ગુજરાતમાં હજી પણ 15 થી 20 દિવસ સુધી વરસાદનો રાઉન્ડ છે એ જોવા મળશે। એટલે 2 થી 3 દિવસમાં જે છે એ પૂરો ફાલ્ગણ નક્ષત્ર છે એની અંદર ક્લાઇમેટ ચેન્જની અસર આવશે, એટલે આ ફાલ્ગણ નક્ષત્રની અંદર પૂર્વ ફાલ્ગણ નક્ષત્ર અને ઉત્તર ફાલ્ગણ નક્ષત્ર છે એ ગણવામાં આવી રહ્યા છે। તો આ દરેક માહિતી અને દરેક આગાહી છે તમને આવનારા સમય સુધી જણાવતા રહીશું। ખાસ કરીને જો તમે અમારી આ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો।